9,000 દારૂની બોટલ સાથે 9 આરોપી ઝડપાયા। કડીની જીઆઈડીસીમાંથી પોલીસે દારૂ ઝડપી લીધો। ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે આ કાર્યવાહી કરી। 31 પહેલા દારૂનો મોટો જથ્થો પકડાયો। દારૂનું કટિંગ કરતા 9 શખ્સો રંગે હાથે ઝડપાયા। ખાનગી કંપનીના કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। આ ટ્રકમાંથી સફેદ પાવડરની બેગો પણ મળી। 9,756 દારૂની બોટલો સહિત 39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। દ્વારકા જિલ્લામાં મગફળીનું મબલક પ્રમાણમાં વાવેતર થાય છે, જેથી ખેડૂતો પાસે મગફળી પુષ્કળ પ્રમાણમાં હોય છે, છતાં ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે। આ વર્ષમાં ઉત્પાદન પણ સારું થયું છે। ખંભાળિયાના માર્કેટયાર્ડ ખાતે મગફળીના ભાવ નથી મળી રહ્યા અને આવકમાં વધારો હોવાના કારણે માર્કેટયાર્ડમાં નવી આવક 3 દિવસ પૂરતી બંધ કરવામાં આવી છે। બીજી તરફ ગયા વર્ષે મગફળીના ભાવ 1300 થી 1400 હતા, પરંતુ આ વર્ષે મગફળીના ભાવ 800 થી 1000 સુધીના થઈ જતા એક મણ દીઠ 400 થી 500 રૂપિયા સુધીની ખોટ આવી રહી છે। આ તરફ ટેકાના ભાવ 1358માં એક મણની ખરીદી થાય છે। વધારાની મગફળી ખેડૂતોને માર્કેટયાર્ડમાં જ વેચી દેવી પડે છે અને ટેકામાં જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેના રૂપિયા પણ મોડા આવે છે, જેથી ખેડૂતોને બધી જગ્યાએથી નુકસાન વેઠવાનો વારો આવે છે। ભાવ તો આવવા જોઈએ ને, આજ ટેકામાં ભાવ વધુ અને અહીંયા ભાવ વધુ અમને ના આવે અને ટેકામાં તો 200 મણ માંડવી સંભાળે। હવે માંડવી થઈ 400 મણ, તમારે 200 મણ ક્યાં નાખવા જાવી? હવે આમાં 800 થી 1000 રૂપિયા ભાવ છે, તો અમારે આ કપાવવું ને 4 કોરથી। મગફળીની આવક પુષ્કળ છે, ઉતારવાની ક્યાંય જગ્યા નથી, એની સામે સંતોષકારક ભાવ મળતો નથી। અત્યારે 800-900 મગફળીનો ભાવ છે, એની સામે તેલના ડબ્બાનો ભાવ 2500 થી 3000 છે। ભાવ થાય છે બધાય 800 રૂપિયાથી કરીને 1000 રૂપિયા સુધીના ભાવ થાય છે। વેચવી ફરજિયાત છે। ટેકામાં લખાવ્યા છે પણ વારો આવતો નથી। ધીમે ધીમે એના રજીસ્ટ્રેશન થયા છે એ પ્રમાણે વારો આવે છે અને 200 મણ મગફળી લે છે ટેકામાં। તો સરકાર આમાં કંઈક ધ્યાન દે, ખેડૂતને બિયારા અને ખેતીની સિઝન ચાલુ છે એટલે ખાતર બિયારા લેવાની જરૂર પડે, એટલે તાત્કાલિક ખેડૂતને ભાવ મળે એવું સરકાર કંઈક ધ્યાન દે અને બહાર કંઈક નિકાસની વ્યવસ્થા કરે। ભાવ સારો છે, 1358 રૂપિયા જેવો ભાવ છે, પણ ત્યાં A1 ક્વોલિટીનો જે માલ હોય કે જે સારું માલ હોય એ ત્યાં પાસ થાય છે, બાકી માલ બધા રિજેક્ટ થાય છે અને એક ખાતામાં માત્ર 200 મણ જ મગફળી લેવામાં આવે છે, જેની સામે ઉત્પાદન સારું છે તો ખેડૂતોને બીજી મગફળી ફરજિયાત માર્કેટમાં વેચવી પડે છે, પણ અત્યારે ભાવ ના હોવાને કારણે મગફળી વેચવી ખેડૂતને કઈ રીતે પોસાતી નથી। ભાવનગરમાં રહેતા અંધારિયાવાડમાં રહેતા પરિવારને આધુનિકતા અપનાવી અને ખેતીમાં લાખોની કમાણી કરી છે। અંધારિયાવાડમાં એક જ પરિવારનું સંયુક્ત મોટું કુટુંબ વસવાટ કરે છે। તેઓ 2016થી આધુનિક ખેતી કરે છે, ત્યારે તેમના પરિવારના યુવા ખેડૂત કિશોર વેગડ હાલમાં શિમલા મરચા અને ખીરા કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેનાથી તેઓને ખૂબ જ સારી આવક થઈ રહી છે। તેઓ પોતાની ખેતી પદ્ધતિએ સારી એક હોટલમાં ફૂડ બનાવવા સ્પેશિયલ ક્વોલિટીના શાકભાજીનું ઉત્પાદન કરે છે અને સ્પેશિયલ કેટેગરીના ઓર્ડરો મારફત સારી કમાણી કરે છે। વર્ષ 2023થી શિમલાના લાલ, પીળા અને લાલ મરચાનું વાવેતર તેઓ કરી રહ્યા છે। આ મરચાની માંગ ખાસ કરી રેસ્ટોરન્ટ, હોટલ્સ આવા સ્થળો પર વધારે હોય છે। તેઓ ડોમમાં શિમલા મરચા અને ખીરા કાકડીનું વાવેતર કરે છે। આ બધી આધુનિક ખેતી કરવાથી તેમને લગભગ 10 થી 12 લાખ રૂપિયાની આવક મળે છે। કોઠા સુસ્તી પહેલા નાનું ડ્રોમ બનાવ્યું હતું, પછી અત્યારે હાલ સબસિડીમાં મને સરકારશ્રી દ્વારા મિની નેટ હાઉસ મળેલા છે 2, અને એમાં હું અત્યારે હાલ ખીરા કાકડી, કેપ્સિકમ એવા વિવિધ શાકભાજીની ખેતી કરું છું। કેપ્સિકમ 3 કલરના આમાં કરવી છે એમ। હાલ અત્યારે ગ્રીન, યલો અને રેડ કેપ્સિકમ અલગ અલગ કલરના અલગ અલગ ભાવ મળે છે। ગ્રીન કેપ્સિકમના ભાવ માર્કેટમાં 50 રૂપિયાથી 80 રૂપિયા હાલ મળી રહેશે, જ્યારે રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમના ભાવ અમને 80 રૂપિયાથી 200 સુધી ભાવ મળી રહેશે। અલગ ડિમાન્ડ હોય છે, હોટલ ને રેસ્ટોરન્ટમાં તેનો યુઝ વધારે થાય છે। આમાં મહેનત તો વધારે પડતું અંદર ડોમની અંદર જ કામ કરવાનું હોય છે અને સારું એવું ઉત્પાદન પણ ખેડૂત આમાં મેળવે છે। હાલમાં જોઈએ તો બાગાયત ખાતા દ્વારા ઘણી બધી યોજનાકીય ખેતી બધા કરે છે। ખાસ કરીને આપણે હાલમાં અંધારિયાવાડ, જેને જૂના પાદર ઘોઘા તાલુકાનું છે, એમાં કિશોરભાઈ વેગડ નામના ખેડૂતે સારી એવી ખેતી કરી છે અને બાગાયતની ઘણી બધી યોજનાઓનો લાભ લઈ ખાસ કરીને મલ્ચિંગ, ગ્રો કવર્સ, સ્વરોજગાર નર્સરી આવી યોજનાઓનો લાભ લઈ અને સારી એવી ખેતી કરે છે। સાથે સાથે ધરુ ઉછેર પણ કરે છે।
તો કૃષિમાં કરી કરામત અને લાખોની કમાણી હવે મેળવી રહ્યા છે. ખેડૂતની ધગસ, મહેનત અને કોઠા સૂઝને કારણે તેઓ આ પ્રકારે કમાણી કરતા થયા છે. ઓફ સિઝનમાં કેપ્સિકમ, ખીરા અને કાકડીની સફળ ખેતી કરી અને સારી આવક કરી રહ્યા છે. આધુનિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે સરકારની જે સબસિડી છે આ યોજના અંતર્ગત એ પણ તેમણે મેળવી છે. ભાવનગરમાં આ યુવા ખેડૂતની કરામત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે. તો ઓફ સિઝનમાં કેપ્સિકમ, ખીરા, કાકડીની સફળ ખેતી કરે છે આ ખેડૂત. દાહોદમાં નકલી એને કૌભાંડમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્ય ભેજાબાજ શૈશવ પરીખનો સાગરીત કૃતબી રાવત સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યો છે. એડવોકેટ ઉત્કર્ષ દવે આપ્યું છે નિવેદન. એસસીએ કૃતબી રાવતની ધરપકડ ઉપર સ્ટે આપ્યો છે. નકલી એને કૌભાંડમાં મોટા અધિકારીઓ વગર શક્ય નથી. કૃતબી રાવતને દેશમાં પરત આવવા સુપ્રીમ કોર્ટની મંજૂરી. દુબઈ ભાગી ગયો છે આરોપી કૃતબી રાવત. મોટા અધિકારીઓને બચાવી સામાન્ય નાગરિકો સામે એફઆઈઆરનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે કૃતબી સામે થયેલ એફઆઈઆર ખોટી રીતે થયાની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત થઈ હતી. કૃતબી રાવત ટ્રાયલમાં હાજર રહી સહકાર આપે તેવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. મોરબીમાં છરી બતાવી અને લૂંટ ચલાવતી ટોળકીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. પોલીસે લૂંટારૂ ટોળકી પાસે લૂંટનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. અસગર મોવર, સમીર મોવર, હનીફ ભટ્ટી નામના આ લૂંટારુઓ 42 જેટલા શ્રમિકો પાસેથી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી ચૂક્યા છે. અન્ય આરોપી ભાવેશ મોવરનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવા મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તજવીજ હાથ ધરાઈ. લૂંટારૂ ટોળકી ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં એકલા નીકળતા શ્રમિકોને નિશાન બનાવી અને છરીની અણીએ લૂંટ ચલાવતી હતી. કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો મારી નાખવાની તૈયારી પણ કરતા હતા. નર્મદાના સાગબારા તાલુકાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાએ ગ્રામજનોએ ફરી તાળાબંધી કરી છે. સ્કૂલના શિક્ષિકા નયનાબેન તડવી ક્લાસમાં બેસી રહે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવતા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. વધુમાં આ શિક્ષિકા ગ્રામજનો સાથે ખરાબ વર્તન કરતા હોવાનો પણ દાવો કરાયો. શાળાને તાળાબંધી કરાતા 74 બાળકો અભ્યાસથી વંચિત બન્યા છે. જોકે ગ્રામજનોએ શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ રખાશે તેવું જણાવ્યું હતું. સ્થાનિકોએ અગાઉ 2 સપ્ટેમ્બરે પણ સ્કૂલની તાળાબંધી કરી હતી. ખોચરપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. એમનું જે બિહેવિયર છે તે અમારા ગામને ખરાબ લાગ્યું. અમારા બાળકોના શિક્ષણ પર અસર પડી. આજ બાળકો એમના ક્લાસમાં બેસવા માંગતા નથી અને ક્લાસ ખાલી હોય છે. આ 3 મહિનાથી પ્રશાસન કેમ નથી જોતું એ વસ્તુને કે 3 મહિનાથી એ બેન બેસીને પગાર લે છે. અમારા ગામનો આ પ્રશ્ન લગભગ 5મી સપ્ટેમ્બરથી ઊભો થયો છે. ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી. એટલે હવે અમે બધા